એક દિવસ ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે પ્રવાસ કરી રહ્યા હતા. મુસાફરી કરતા તેઓ એક જંગલમાં પહોંચ્યા. શિષ્યો થાકી ગયા હતા. એક શિષ્યએ બુદ્ધને કહ્યું કે આપણે થોડો સમય આરામ કરવો જોઈએ. આપણે ખૂબ થાકી ગયા છીએ. બુદ્ધે શિષ્યની વાત સાંભળી અને એક ઝાડ પાસે રોકાઈ ગયા. બુદ્ધ એક જગ્યાએ બેસીને ધ્યાન કરવા લાગ્યા. શિષ્યો પણ ત્યાં આરામ કરતા હતા. થોડી વાર પછી એક સિંહ ત્યાં આવ્યો. સિંહને જોઈને બધા શિષ્યો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા. પરંતુ બુદ્ધ ત્યાં જ ધ્યાનમાં બેઠા હતા. એક શિષ્યએ બૂમ પાડીને કહ્યું, તથાગત, તમે તરત ઝાડ પાસે આવો. એક સિંહ આપણી તરફ આવી રહ્યો છે. બીજી ક્ષણે સિંહ ત્યાં પહોંચી ગયો. સિંહે બુદ્ધના પગ સૂંઘ્યા અને આગળ વધ્યો. આ જોઈને શિષ્યો તો આશ્ચર્યચકિત થઈ ગયા. સિંહ ગયા પછી શિષ્યો નીચે આવ્યા. થોડા સમય પછી બુદ્ધને એક મચ્છર કરડ્યો અને બુદ્ધે તરત જ તેમના હાથથી મચ્છરને દૂર કરી દીધો. આ જોઈને એક શિષ્યએ કહ્યું કે થોડા સમય પહેલા એક સિંહ આવ્યો હતો. તમે તેની સામે ચૂપચાપ બેઠા હતા, પરંતુ મચ્છરના કારણે તમને પરેશાની થઈ રહી છે. બુદ્ધે કહ્યું, જ્યારે સિંહ આવ્યો ને ત્યારે હું ધ્યાન કરી રહ્યો હતો. હું મારા આત્મા સાથે હતો. અત્યારે હું ધ્યાન નથી કરી રહ્યો અને હું તમારી સાથે છું. આ બે પરિસ્થિતિઓ વચ્ચે મોટો તફાવત છે. જ્યારે હું ધ્યાનમાં હતો ત્યારે બહારની વસ્તુઓ મારા પર અસર કરતી ન હતી. હવે જ્યારે હું ધ્યાનમાં નથી ત્યારે એક નાનકડો મચ્છર પણ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. બુદ્ધે શીખવ્યું કે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે આપણા આત્માની સાથે છીએ અને આપણું મન કોઈ પણ બાહ્ય વસ્તુથી વિચલિત થતું નથી. બાહ્ય વસ્તુઓ આપણને પ્રભાવિત કરી શકતી નથી. ધ્યાન કરવાથી આપણી આસપાસ સકારાત્મક વાતાવરણ સર્જાય છે. જ્યારે સિંહ આવ્યો ત્યારે મારી આસપાસનું વાતાવરણ શાંત અને સકારાત્મક હતું. આ વાતાવરણમાં આવ્યા પછી સિંહનો સ્વભાવ પણ બદલાઈ ગયો. તે શાંત થઈ ગયો અને અહીંથી ચાલ્યો ગયો. એટલે મિત્રો, ગૌતમ બુદ્ધની શિખામણ એ છે કે આપણે દરરોજ થોડો સમય ધ્યાન કરવાથી સકારાત્મક વધે છે અને મુશ્કેલના સમયમાં પણ આપણે શાંત રહી શકીએ છીએ. જો તમે આવા બીજા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમે તમારા ફેમિલી મેમ્બરોને આ વિડીયો શેર કરો. ધન્યવાદ.